વાતમાં એમ છે બધા પુત્ર વધુ ને બધા પીરમાં જાય છે લગ્ન કરવા, તો મારે જવું છે પણ થોડુંક રસોડું કરીવાળું અને બાજુમાં જાન છે તો જાનનું નોતરું છે અને થોડુંક સંબંધી છે ન્યાય થોડુંક જવાની જરૂર છે, તો થોડીક વાર જાનમાં ન્યાય જાવું અને બપોરે ખબર પડે કે કેવાક લગ્ન રહ્યા. તો મજાની જાન આવી છે અને સાપ આલી આવે સરસ મજાની કાઠિયાવાડી રીત અમારી ગુજરાતી હો. અમારા બાળકો જો કેવા મસ્ત મજાના છે, એ સાપ જોવા જાય છે. કાક આવ્યું એમ સરસ મજાની સાપ આવી. સાપ આવી ગઈ સરસ મજાની અને સાપમાં લગ્નમાં માલવા જઈશું. સાપ થઈ ગયા હવે ઘોડો સરસ મજાનો તોરણ આવ્યો આવે છે, તો આપણે લઈએ વરરાજાને અને વરરાજાની મોત માણી લઈએ તો આવ્યું આવે છે. અત્યારે મેડમજી છે कांजी करती फरू कांजी करती फरू वन रावणनी वाट वालेडा हे कानजी मन खाऊने अमारा दास छे अमे तमारा घट वालेडा हे कानजी हा कानजी જાન માંડવે પહોંચી ગઈ. માંડવે પહોંચી ગઈ. શું ગાય છે કહો? સીતાને તોરણ રામ પોતારા લે રે પનોતી પેલું તો ઇન્ડિયા ફિન્ડિયા કોકણાને માંડવે આવી ગઈ તા તો સરસ મજામાં પહોંચી જાય. જો લગ્નના લાડવા ખૂબ ખાતા, માતાજીને નિવેદ ધરવાના. મારા કાઠિયાવાડી નિવેદ માતા કો ખીલાતા હે. તો સરસ મજાના સાપડી, ખીચડી, લાપસી, તલવટ અમારા કાઠિયાવાડી નિવેદ કહેવાય. ગુજરાત નિવેદની મોજ તો કોઈક અલગ હોય. તો મેં ખાધા પણ હું મોજ આવી નિવેદ નહીં. લાડવા ખાઈ ખાઈને ધરાઈ રહ્યા હતા. તો ખીચડી, તલવટ
તો માતાજી નિવેદની મોજ માણી લીધી. બધા પકડાઈ ગયા આમાં, કોઈ ઘટે નહીં. બે જણા બેસે ના જો ઉલ્યો છોકરો નાનો જો દેખાણા ના પાસે જઈને ગુયા તો પાસે થાય પબ્લિક બતાવતા જો આમે રહો હાલે રહીએ તો માતાજીના દર્શન કરી. આ તો ખાલી નિવેદને પીરવવા વાળા પબ્લિક છે. હાલો માતાજીને દર્શન કરવા માતાજીને મોઢે. રિવાજ પ્રમાણે અમારે મા મહિનાની આઈટમ ભરાતી હોય તો સરસ મજાનું માતાજીનો નિવેદ જમે છે ને મા ભગવતીયું જમવા ઉતર્યું હોય તો આમાં છે નહીં કાંઈ કસાશ હોય તો અમારા બાળકો સરસ મજાના પીરસે છે અને માતાજીના નિવેદ સરસ મજાની શેષ સાપડી દાદાને ઠાકર પૂજાય હો બાપા. તો ઠાકર દાદાની ખીર હોય, દાદાના તલવટ હોય, માતાજીની લાપસી હોય. એ જમજો પેટ ભરી ભરીને લગનના લાડવા બહુ ખાધા હવે લાપસી માથે મોજે મોજ. લગનની મોજ માણો એવા માતાજીની પરિષદીની મોજ માણો. આમાં કાંઈ ઘટે નહીં. તો મેં ઠપકારી લીધી માતાજીની પરિષદી. વાહ મોજ વાહ. સરસ મજાના ખમણ અને છોકરા કેવી સરસ મજાની તૈયારી કરે છે કારણ કે બાપુ સાધુ સરસ મજાના સોરાના પૂંજારી પણ એમના દીકરા 12 મહિને એક દાણ યાદ કરી અને એની તિથિમાં છોકરાને કાંઈકનું કાંઈક ભેટ કરે છે. તો પોરે આપ્યું હતું અને વણે પણ આપે છે. નાસ્તો સરસ આપવાના છે. તો સેવ ખમણીનો પ્રોગ્રામ રાખ્યો છે અને શાળાની અંદર ભરપૂર જમવા આપવાના છે. તો 55 કિલો જેટલું વજનમાં લઈ આવ્યા છે અને ઘટશે તો ઓર્ડર આપેલો જ છે. તો તાત્કાલિક આપશે હોય તે પણ 1 થી 10 ધોરણના પ્રાથમિક ને 10 ધોરણ પહેલાં 9-10ના હાલે આ લોકોને બધાને પ્રેમથી જમાડવાના છે. તો સરસ મજાનું આયોજન કર્યું છે. અમારે વનમાળીદાસ બાપુ ના દીકરા દિલીપ બાપુના લાલભાઈ જો. અને આમાં અમારે દેવડીમાં લાભ એ છે કોઈ આઈટમ બનાવી હોય તો બધી જે કાંઈ વસ્તુ પોતપોતાની રીત બધાને આવડતી જ હોય તો જો સરસ મજાનું કારીગર નથી લાવવાના આપમેળા અહીંયા સરસ મજાનું બનાવે છે. એ સરસ મજાના નાસ્તા છોકરાઓને આપવાના છે એટલે એના માટેનો આ સેવ ખમણીનો વઘાર સરસ મજાનો બનાવી દીધો. અને અમારે 2 વર્ષના 3જું વર્ષ બેસી ગયું અને આ બાપુની પાછળ સરસ મજાનું આયોજન ગોઠવેલું છે. એમના દીકરા છે પણ હજી યાદ કરે છે આ લોકો બાપુને. ઘણું મુકતા ગયા છે એમ સારી કહેવાય. ઘણું કમાણી કહેવાય કરીને ગયા. છોકરા પાછળથી યાદ કરે ને વર્ષે 2 વર્ષે આ બીજું 3જું વર્ષ છે પણ આ લોકો કે અમને ઈશ્વરે ઘણું આપ્યું છે. 12 મહિને 5000 અમારા બાપુની પાછળ અમારા વાપરવાનું નક્કી કર્યું છે. તો જાજુ તમને ઠાકર ધણી આપે અને આમ તો ગામના પૂંજારી તો એને ઠાકર ધણી આપે ને ઠાકર ધણીને ગામ આપે. ગામ છે હાથીનો પગ છે. જો અમારે લાલભાઈ સરસ મજાનો વઘાર આપી દીધો અને ખાંડ પણ પધરાવી દીધી. અને આ સેવ ખમણીનો વઘાર છે. કોઈ પણને ટેલિંગ લેવી હોય તો નિહાળી શકશો મારો વિડીયો, અમે જોઈ શકશો. જ્યારે મારી ચેનલ ખોલશે ત્યારે આ વિડીયો મારા ફોનમાં પડ્યો જશે. કોઈને ગમે ત્યારે ટેલિંગ લેવી હોય તો સરસ મજાનું આયોજન કર્યું છે. તો ઓહો ભાઈ તો મારા છે કે હું 60 વર્ષે આવું બધું જોઈ શકું છું કે પાછળથી ના છોકરાઓ આવું કરતા હોય ને આની કંઈક કમાણી મૂકતા ગયા હોય તો છોકરાઓ યાદ કરે. નકર આવું બધું તો ઘણી ઘટના બનતી જ હોય ગામમાં. ઘણા ગયા ને ઘણા આવ્યા ને ઘણા આવું બધું થતું હોય પણ પછી કોઈ યાદ કરતું નથી. આ પછી છોકરાઓએ સારું કામ કર્યું તો મને ગમ્યું.
તો મરનારની પાછળ એના આત્માને રાજી કરવા છોકરાઓ કેટલું કામ કરે. જો આવું સરસ મજાનું ધૂન ભજન તો મંદિરે રાખતા હોય અને આ બધું આયોજન આવું કરતા હોય. તો ધન્યવાદ બાપા એના દીકરાને. તો જે માતાજી જય શ્રી કૃષ્ણ કરીને મારો વિડીયો હું ત્યારે પૂરો કરું. ફરી મળશું પણ બીજા બ્લોગમાં આપણે બાળકોને આપસી વખતે ફરી બીજા વિડીયોમાં બતાવીશું. તો બનાવી રહેજો. સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો 11 વાગવા જઈ રહ્યા છે. શનિવાર છે આજ મજાનો અને સરસ મજાનું સેવ ખમણી તૈયાર થઈ ગઈ છે. આપણે એમને થોડી વાર પહેલાં આપણે ચૂલે સડાવ્યું હતું ને જે પાણી બનાવ્યું હતું વઘારનું ખાંડ ને બધું ઉમેરીને તો અત્યારે એક બાજુ પધરાવી રહ્યા સરસ મજાનું ભેળવે છે અને આ બાજુ માલ તૈયાર થઈ ગયો છે. તો સરસ મજાના બાળકો જમે અને આનંદ માણે સેવ ખમણીનો સરસ મજાની મોજ માણે. તો આપણે બસ વેલ પડી ગયો છે એટલે છોકરાને આપણે આપવાની ફૂલ તૈયારીમાં છે. બધામાં સેવ ભેળવી દો. લાવો. ભેળવો એમ પણ નાખો. લઈ લો લઈ લો. સાહેબ લે બીજો સાહેબ નાખી દેવાય બંધ કરો. બીજું મેં કેવું ના જાવ હા ઓ ખબર એમ